हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 1 નો પહેલો લેક્ચર સંબંધ અને વિધેય પહેલું ચેપ્ટર. તમે 11 સાયન્સમાં સંબંધ અને વિધેય બે વસ્તુનો બેઝિક ખ્યાલ ભણી ગયા છો. આપણે 11 સાયન્સ થી થોડો કોન્સેપ્ટ ચાલુ કરીશું. પહેલો છે તમને કાર્ટેશિયન ગુણાકાર ખબર હોવી જોઈએ. કાર્ટેશિયન ગુણાકાર હતું શું? માની લો કે કોઈ બે અરિક્ત ગણો, અરિક્ત એટલે બધાને ખ્યાલ હશે. અરિક્ત એટલે કે જેમાં ઘટકો હોય એવા ગણ, ખાલી ના હોવો જોઈએ, બરાબર? એક પણ ઘટક ના હોય તો એ ખાલી ગણ કહેવાય. પણ આપણો કેવો હોવો જોઈએ? અરિક્ત ગણ. અરિક્ત એટલે ખાલી ન હોય. p અને q બંને કેવા છે? ખાલી ગણ નથી. નો કાર્ટેશિયન ગુણાકાર એ p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. બરોબર? કાર્ટેશિયન ગુણાકાર શું છે? કે p અને q બે અરિક્ત ગણો હોય એનો ક્રોસ પ્રોડક્ટ. બરોબર? ઇંગ્લિશમાં એને ક્રોસ પ્રોડક્ટ પણ કહેવાય અને કાર્ટેશિયન પ્રોડક્ટ પણ વર્ડ યુઝ થાય છે. માની લો કે અહીંયા ઉદાહરણ સમજીએ એટલે વધુ ખ્યાલ આવશે. આ p છે, p કોઈ ગણ છે, બરોબર છે? એમાં 1 2 છે ઘટક અને q ગણ છે, એમાં 3 4 ઘટક છે. હવે p ક્રોસ q એટલે એનો કાર્ટેશિયન ગુણાકાર છે. બે ગણનો ગુણાકાર એટલે કાર્ટેશિયન ગુણાકાર p અને q. તો જો 1 નો 3 સાથેની જોડ, 1 ની 4 સાથેની જોડ, પછી 2 ની 3 સાથેની અને 2 ની 4 સાથે, એવી રીતના 4 જોડ મળે છે. આ જોડથી બનતો ગણ, આપણે ગણને હંમેશા છગડીયા કૌંસમાં દર્શાવીએ. એટલે આ મળી ગયો આપણે બે ગણ વચ્ચેનો કાર્ટેશિયન ગુણાકાર. 4 જોડ મળે. અને આને આપણે તમને 11 સાયન્સમાં પણ સમજાવ્યું હતું કે આના બે ઘટક છે, આના બે ઘટક છે, તો 2 ગુણ્યા 2 એટલે 4 જોડ મળે એના કાર્ટેશિયન ગુણાકારમાં. બરાબર? જનરલી આપણે કાર્ટેશિયન ગુણાકારને આ રીતે દર્શાવીએ છીએ કે p અને q બરાબર xy, x belongs to p અને y belongs to q. બરાબર છે? હવે આપણે આગળ જઈએ સંબંધ. બરાબર છે? સંબંધ 11 સાયન્સમાં ની વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ, પણ પાછી હવે રિપીટ કરી લઈએ. સંબંધ, રિલેશન, ઇંગ્લિશમાં એના રિલેશન કહેવાય. જો a અને b એ અરિક્ત ગણ હોય તો a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ ને a થી b પરનો સંબંધ કહે છે. પર આપણે હંમેશા એને r કા s લેશું. તમારી નવી ટેક્સ્ટ બુક છે એમાં r લીધું છે, જૂની ટેક્સ્ટ બુક છે હું તમને હોમવર્કમાં આપીશ દાખલા, એમાં s લીધું હશે સંબંધ. માની લો કે કોઈ સંબંધ લઈએ છીએ આપણે s, બરાબર છે? કે ભાઈ સંબંધ લીધો આપણે કે xy જોડ અને x + y બરાબર 5. એ n પડનો સંબંધ છે, n પડનો સંબંધ છે. બરાબર? એક ઉદાહરણ લીધું છે મેં. જોજો, n પડનો આપણે ક્યાં જોવાનું છે? n પડનો સંબંધ. n પડનો સંબંધ જો અહીંયા હું કીધું હતું a અને b અરિક્ત ગણ હોય તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. આપણે શાનું છે? n પડનો. અહીંયા પરનો શબ્દ આવે ને એટલે n થી n પડનો સંબંધ. જે સંબંધ આપણે વ્યાખ્યાયિત કરશું એ s દર્શાવો અથવા r દર્શાવો. બરાબર? s વડે પણ દર્શાવો. અહીંયા n પડનો કીધો છે એટલે તમારે n ક્રોસ ની n ની જોડમાં જેટલી જોડ આવતી હોય, n ક્રોસ n માં કેટલી જોડ આવે? 1 1 થી લઈને 1 2 અપ ટુ ઘણી બધી જોડ આવે. બરાબર? પણ ચાલો ક્યાંથી થશે? 1 1 થી. 0 વાળી એકે જોડ ના આવે, માઈનસ વાળી એકે જોડ ના આવે. હવે આને સમાધાન કરતા કેટલી જોડ આવશે? જો 1 ને 4 એટલે આની જોડો આપણે વિચાર કરીએ તો કઈ કઈ આવશે? 1 4. પછી 2 સાથે આવશે 2 3. બરાબર? 2 અને 3 મૂકો તો 5 થાય. પછી 3 સાથે 3 અને 2, 4 સાથે 4 અને 1. બાકી એકી જોડ આવશે એમના ઘટકની? એકેય નહીં આવે. બરાબર? 4 જ જોડ આવશે કે જે n માંથી n આને સમાધાન કરતી હશે અને n ના ઘટકો લીધા હશે. બરાબર? માઈનસ લઈ ના શકીએ કેમ કે આપણે n પડનો સંબંધ છે એટલે r આ એ n પડનો સંબંધ છે અને એની જવાબ આ આવે એવું કહી શકાય. બરાબર છે? ક્લિયર? સંબંધ સમજાઈ ગયું? બરાબર છે? હવે ઉદાહરણ આપણે આગળ લઈએ બીજા, પણ આ પાછું રિપીટ કરું છું કે જો સંબંધ કોને કહેવાય છે?
xy x plus y બરાબર 5 આ એક ક્રિયા છે એ n પરનો સંબંધ છે કે નહીં આની બધી જોડ આમાં એક પણ એવી જોડ ના હોવી જોઈએ બરાબર છે આમે આન્સર લખ્યો છે આનો આમાં એક પણ એવી જોડ ના હોવી જોઈએ કે જે n ક્રોસ n માં ન આવતી હોય બરાબર છે જો આવતી હોય આમાં એક પણ એવી જોડ આવતી હોય સોરી આમાં એક પણ એવી જોડ ન હોવી જોઈએ કે જે n ક્રોસ n માં ન આવતી હોય બરાબર છે અને જો 1 4 આવી જાય 2 3 આવી જાય 3 5 આવી જાય 4 1 આવી જાય આ સિવાયની તો એક જોડ આનું સમાધાન કરશે નહીં ક્લિયર 0 વાળી તો લઈ ના શકાય કેમ કે n પરનો સંબંધ બને નહીં બરાબર માની લો કે અહીંયા તમને 5 0 આપ્યું હોય અને એવું કીધું હોય કે n પરનો સંબંધ છે આ ના આપ્યું હોય નટલું આપ્યું હોય અહીંયા મેં તમને એમ કહી દઉં ભાઈ આનું બીજું ઉદાહરણ આપો આગળ આ સમજાઈ ગયું બીજું ઉદાહરણ આપો r બરાબર 0 1 1 1 આ n પરનો સંબંધ છે એ n પરનો સંબંધ છે 0 1 એ n ક્રોસ n માં આવી જાય n ક્રોસ n ની તમે વિચાર કરો n ક્રોસ n ની 1 1 થી ચાલુ થાય 1 2 અપ ટુ આગળ આવી જાય બરાબર છે તો અહીંયા 0 1 એ n ક્રોસ n માં આવતું નથી એટલે આ સંબંધ કેવો છે n પરનો સંબંધ નથી તો હું તમને એમ કીધું કે આ સંબંધ z પરનો સંબંધ છે તો હોય છે બરાબર તો આવી શકે સંબંધ છે પણ અહીંયા n પરનો સંબંધ નથી n ક્રોસ n માં આવતી નથી હવે એક બીજું ઉદાહરણ આપું જો આ સંબંધ નથી શાના પરનો n પરનો હવે એક બીજું ઉદાહરણ આપું a બરાબર ફિક્સ કરી દીધું મેં 1 2 3 તો r સંબંધ છે xy સોરી ડાયરેક્ટ જવાબ આપું છું 1 1 2 2 r એ પરનો સંબંધ છે ચેક કરો જો 1 1 એટલે આના તમારે એવું વિચારવાનું કે a ના a ક્રોસ a કેટલા થશે એટલે કે a ક્રોસ 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3 આમાં બધી જોડ આવી જાય જોજો આ તો આપણે લિમિટેડ હતું ઓમાં તો n હતો એટલે આપણે જનરલી બધી જોડ લખવી શક્ય નથી આમાં તો a પરનો કીધો છે a બરાબર 1 2 3 કીધા છે તો જો 1 1 આવી જાય છે અને 2 2 આવી જાય છે તો આ બે જોડ એના કેમાં આવી જાય છે એટલે આ એવું કહી શકે વ્યાખ્યા પ્રમાણે કે આ ઈશાનો છે ઉપગણ a ક્રોસ a નો તો આ શું થશે a પરનો સંબંધ છે a પરનો એટલે a થી a પરનો સંબંધ છે બરાબર છે હવે સમજાઈ ગયું ક્લિયર બધાને આ આપણે 11 સાયન્સમાં પણ ભણ્યા હતા પાછું રિપીટ કર્યું હવે આમાં પ્રદેશ અને સહપ્રદેશ બરાબર એ પણ આપણે ચર્ચા કરી લઈએ પ્રદેશ કોને કહેવાય અને સહપ્રદેશ કોને કહેવાય પ્રદેશની વ્યાખ્યા લખી લઈએ પ્રદેશ પર અત્યારે પ્રદેશની કોઈ જરૂર નહીં પડે પણ આપણે ખબર હોવી જોઈએ કે જો આ a થી b પરનો સંબંધ હોય તો r ની પ્રત્યેક ક્રમયુગ જોડમાં એક સ્થાને જે આવેલું બરોબર છે જોડના પ્રથમ ઘટક એટલે એક સ્થાને xy હોય તો આ એક સ્થાને પ્રથમ ઘટક થી બનતા ગણને r નો પ્રદેશ કહીએ છીએ આપણે આનું ઉદાહરણ પણ ગયા હતા ડોમેન ઇંગ્લિશમાં કહેવાય ડોમેન બરાબર પ્રદેશની ઇંગ્લિશમાં શું કહેવાય ડોમેન બરાબર આ પ્રદેશની વ્યાખ્યા આપણે 11 સાયન્સમાં પણ ભણી હતી માની લો કે ઉદાહરણ એક લઈએ કે a બરાબર 1 2 3 છે
અને r બરાબર સંબંધ હું વ્યાખ્યાયિત કરું છું કે 1 1 2 2 અને 2 3. તો આનો પ્રદેશ કેટલો થાય તો એક સ્થાને જોવાનું, એક સ્થાને કયા છે તો કે 1 છે 2 છે 2 છે, તો બે વાર લખવાની જરૂર ના હોય. તો અહીંયા પ્રદેશ લખો r નો પ્રદેશ તો કેટલો લખવાનો 1 અને 2, એના ઘટકો જ લખવાના બરોબર. એક સ્થાને જે હોય એના ઘટકો લખી નાખવાના, છગડીયા કૌંસ ગણને દર્શાવવાનો, એનો r નો પ્રદેશ આવી ગયો. હવે વિસ્તાર બરાબર, બહુ સહેલું છે. 11 સાયન્સમાં આપણે ભણી ગયા છીએ. સહપ્રદેશ કોને કહેવાય? બરોબર, વિસ્તાર રેન્જ બરાબર. અહીંયા પ્રથમ હતું એની જગ્યાએ શું આવે જોડમાં દ્વિતીય બીજો ઘટક થી બનતા ગણને r નો શું કહે છે? વિસ્તાર કહે છે બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાશે રેન્જ બરાબર. અહીંયા આપણો કયા આવશે જો 1 2 ને 3, તો આના વિસ્તાર કેટલો થશે? એનો વિસ્તાર આપણે વિચાર કરીએ, વિસ્તાર તો 1 2 અને 3 બરાબર. બીજા સ્થાને જે હોય એ ઘટકોથી બનતા ગણને શું કહેવાય છે? વિસ્તાર કહેવાય છે, y. અને હવે બીજી વસ્તુ છે સહપ્રદેશ, કોડોમેન બરાબર. કોડોમેન કોને કહેવાય? સહપ્રદેશ જો r a થી b પરનો સંબંધ હોય તો r ની અહીંયા હોય તો b ગણને r નો સહપ્રદેશ કહેવાય છે, પ્રદેશ કહે છે. ક્લિયર? b ગણને જ માની લો કે અહીંયા હું તમને એમ કહું છું કે r બરાબર xy x + y બરાબર 5 એ n પરનો સંબંધ છે, n પરનો સંબંધ છે. એવું કીધું કે આ ગણનો આ સંબંધનો સહપ્રદેશ કેટલો થાય? n પરનો, ખાલી n પરનો મતલબ n થી n આપણે આમ લખીએ બરાબર, n થી n. અહીંયા n થી n એટલે આનો શું થશે? સહપ્રદેશ n જ થશે. શું થશે? n જ થશે બરાબર. હવે તમને એમ કીધું હોય કે ભાઈ આનો પ્રદેશ કેટલા આવશે, તો આપણે જોડ લખવી પડે બરાબર છે. પ્રદેશ લખવું હોય આની જોડ લખવી પડશે. આની જોડ કઈ કઈ આવી હતી? 1 4 2 3 3 2 અને 4 1. આ જોડ આવી હતી તો આનો પ્રદેશ લખવો હોય, પ્રદેશ તો કેટલો આવશે? 1 2 3 ને 4, 1 2 3 અને 4. અને વિસ્તાર લખવો છે, વિસ્તાર તો જવાબ કેટલો આવ્યો છે? 4 3. એમાં પણ તમે ક્રમાંક આવરા કરી શકો, 3 4. અને આનો સહપ્રદેશ લખવો છે, સહપ્રદેશ તો a બરોબર. કેના પરનો છે? n સોરી એના પરનો સંબંધ છે એટલે કે n પરનો સંબંધ. ક્લિયર? પણ આ ભૂલ ના કરતા ખાસ બરોબર. પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ. હવે આપણું મેઇન 12 સાયન્સ હવે ચાલુ થાય છે. સંબંધની વ્યાખ્યા ભણી ગયા. હવે સંબંધના પ્રકાર બરાબર. અમુક પ્રકાર તો તમે ભણી ગયા છો. રિક્ત સંબંધ કોને કહેવાય એ આપણે જોઈએ પાછું. રિક્ત સંબંધ empty relation. empty relation કોને કહેવાય ની વ્યાખ્યા લખી. પછી ઉદાહરણ આપું. જો ગણ a નો કોઈ પણ ઘટક a ના કોઈ પણ ઘટક સાથે સંબંધ r ધરાવતો ન હોય
ઉદાહરણ લઈએ આપણે તો તમે વધારે થઈ જશે. માની લો કે a બરાબર ઉદાહરણ એક જ લઈએ. ઉદાહરણ એક છે રિક્ત સંબંધનો. જો ઉદાહરણ એક જ ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ a છે. બરાબર, શું કીધું છે? એ છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ, બધા જ વિદ્યાર્થીઓ છે, જોજો વિદ્યાર્થીઓનો ગણ. બરાબર, તમને જે એ ગણ આપ્યો છે, શું આપ્યો છે? છોકરાઓની શાળાનો વિદ્યાર્થીઓનો ગણ છે. અને આ સંબંધ આપ્યો છે, જો સંબંધ આ AB. બરાબર, A એ B ની બહેન છે, આવું કીધું છે. બરાબર, હવે જો એ કેવો છે કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. તો આમાં જો A અને B વચ્ચે શું આપ્યું છે? તો કે A એ B ની બહેન છે. હવે બહેન એમાં છોકરાઓની શાળામાં છોકરી તો હોવાની જ નથી. બરાબર, છોકરી ના હોય તો પછી બહેન કઈ રીતના બનાવશે? એટલે આનો એક પણ ઘટક મળશે નહીં. તો R બરાબર શું થશે? કેવું થશે? સંબંધ ફાઈ સંબંધ થશે. એક પણ સંબંધ ધરાવતો નથી. ક્લિયર? આ થશે રિક્ત સંબંધ. પછી આગળ સાર્વત્રિક સંબંધ. તો સાર્વત્રિક સંબંધને આપણે ટૂંકમાં લખી નાખીએ. સાર્વત્રિક સંબંધ કોને કહેવાય? Universal relation. બરાબર, જો હવે અહીંયા જે આપણો સંબંધ હોય ને, એટલે કે n પરનો સંબંધ છે. R એ n પરનો સંબંધ છે. તો R ની જેટલી પણ જોડ આવે એ કેવી આવે? n ક્રોસ n જેટલી જ આવે. n ક્રોસ n ની જેટલી પણ જોડ હોય, બરાબર, અસંખ્ય જોડો બને, એ બધી R માં આવી જતી હોય. બરાબર, સંબંધની જોડમાં, R ની જોડમાં. તો એ કેવા સંબંધ થાય? આવું થાય તો એને સાર્વત્રિક સંબંધ કહેવાય. R એ સાર્વત્રિક સંબંધ છે. એક નાનું ઉદાહરણ આપવું હોય, માની લો કે એક ઉદાહરણ આપું બીજું કે R એ A થી B પરનો સંબંધ છે. બરાબર, સંબંધ આપેલું છે. A બરાબર 1 2 અને B બરાબર 3 4 અને R પણ આપી દઉં છું કે 1 2 1 3 સોરી 1 4 2 3 અને 2 4. તો જો A ક્રોસ B ની તમે જોડ વિચારો તો કઈ થશે? આ થશે. તો R બરાબર અહીંયા A ક્રોસ B થાય છે, આવું થાય છે. બરાબર, આપેલું છે મેં તમને રકમમાં કે R આવો આપ્યો છે, A B આપેલા છે અને R A થી B પરનો સંબંધ છે. તો R બરાબર જો અહીંયાથી R ની જોડ આપેલી છે એ A ક્રોસ B ની બે કેવી થાય છે? સરખી થાય છે. તો અહીંયા R કેવો થશે? એ સાર્વત્રિક સંબંધ થશે. સાર્વત્રિક સંબંધ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે મેં સંબંધો ચાલુ થયા છે. બરાબર છે, સહવાચક સંબંધ, રિફ્લેક્સિવ રિલેશન્સ. તો હવે IMP આવી ગયું, આ પૂછાશે. સહવાચક સંબંધ IMP રિફ્લેક્સિવ રિલેશન. રિફ્લેક્સિવ રિલેશન્સ જેની વ્યાખ્યા શું કીધું કે પ્રત્યેક A belongs to A માટે
એ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ. બરાબર, પ્રત્યેક આ મેં શું લખ્યું છે આપણી મેથ્સની ભાષામાં તમને આવડી ગઈ છે. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર હોવો જોઈએ. આર એટલે સંબંધ છે, બરાબર. અહીંયા આર એટલે વાસ્તવિક સંખ્યા નથી, એ આર માં હોવી જોઈએ પ્રત્યેક. હવે જો હવે તમને આ સમજાય છે? નથી સમજાતું, બરાબર. હવે એક ઉદાહરણ લો એટલે બહુ મસ્ત રીતે સમજાશે. ઉદાહરણ તરીકે જો એ આપણે મેં ફિક્સ કરી દીધો 1 2 3, બરાબર. આર જોઉં છું, જો આ 1 1 2 1 2 2 3 1 અને 3 અમે કોઈ સંબંધ લઈ લીધો છે કે એનો જવાબ ડાયરેક્ટ આપેલો જોડમાં, બરાબર. હવે આપણે શું વિચારવાનું કે એમાં કેટલા ઘટક છે? તો કે 3 ઘટક છે. ત્રણેય માટે સેમ જોડ આવી જાય છે, તમારે જોવાનું છે. તો જો 1 માટે 1 1 આવી ગઈ, 2 માટે 2 2 આવી ગઈ અને 3 માટે 3 3 આવી ગઈ. તો જો આપણી વ્યાખ્યા પ્રમાણે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે એટલે પ્રત્યેક આ 1 a માં છે, 2 a માં છે, 3 a માં છે, એ બિલોંગ્સ ટુ r આવે છે, r માં આવે છે, આવી ગયું. તો આ કેવું થશે? સહવાચક સંબંધ થઈ ગયો. ક્લિયર? હજી એક ઉદાહરણ આપું. r બરાબર 1 1 ઓન્લી 1 1 આ થાય. અમુક વિદ્યાર્થીઓ કહે સાહેબ થાય છે, પણ એવું નથી. જો પ્રત્યેક કીધું છે, આ નિશાની છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે કીધું છે એટલે 1 1 વાળી જોડતા હોય પણ 2 2 ને 3 3 વાળી ક્યાં? એટલે આ સહવાચક નહીં થાય સંબંધ. ક્લિયર? તો r બરાબર હવે આપણે આવું લઈએ કે xy જનરલ લઉં છું x y બરાબર 5 n પરનો કોના પરનો? n પરનો સંબંધ છે. થાય છે? આ થશે સહવાચક. જો 1 1 સમાધાન કરે છે ને પહેલા જ વિચાર લેવાનો ભાઈ 1 1 બરાબર 5 થાય? કોઈ દિવસ ના થાય, બરોબર. એટલે આ સહવાચક તો છે જ નહીં, બરોબર. ના n પરની બધા જોવા પડે. 1 1 આવે છે, 2 2 આવે છે, 3 3 આવે છે, 4 4 આવે છે, 5 5 આવે છે, બધી આવી જાય છે. આમાં નથી આવતી. એટલા માટે હવે જો આના જેવો હું જનરલ બીજું એક ઉદાહરણ આપું કે r બરાબર xy x બરાબર y n પરનો સંબંધ છે. તો જો x બરાબર y, તો જો x બરાબર 1 1 આની જોડ તમે વિચારશો તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 બધી જોડી જ આવશે. પણ આમાં તો ચાર જ જોડ આવતી હતી. 1 4 2 3 3 2 અને 4 1 બીજી એકે આવતી જ નથી. આમાં તો બધી સેમ વાળી જ આવે જો. અને જવાબમાં આ સંબંધની જોડ જ કેટલી આવે છે? 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 અને અથવા x y બરાબર 0 આવું પણ આપી શકે, બરોબર. x બરાબર y ની જગ્યાએ x y બરાબર 0. આને સમાધાન કરતી જોડ કઈ કઈ આવશે? સરખી વાળી જ આવશે. 1 1 વાળી, 2 2 વાળી, 3 3 વાળી, 4 4. એટલે આ સંબંધ કેવો થશે? એટલે બધી જોડ સરખી આવી જશે. પ્રત્યેક a belongs to n, બરોબર. n ની બધી સરખી જોડ આવી જશે. ક્લિયર? સહવાચક સંબંધ, બરોબર છે. તમે બુકમાં ખાલી એટલું વાંચશો તો તમને આઈડિયા નહીં આવે. એટલે લાઈવ પ્રેક્ટિસ, બરોબર છે. આવા ઉદાહરણો બુકમાં આપેલા નથી તમને સમજવા માટે. પાછું એકવાર રિપીટ કરી દઉં. રિફ્લેક્સિવ રિલેશન્સ, સહવાચક સંબંધ. સહવાચક સંબંધ કોને કહે? પ્રત્યેક a belongs to a, કેપિટલ A જે ગણના જેટલા પણ ઘટક છે એની સરખી જોડ આપણી r માં આવી જવી જોઈએ, સંબંધમાં આવી જવી જોઈએ. આપણી દેશી ભાષામાં એવી વ્યાખ્યા થાય. તો જો આ મેં ઉદાહરણ લીધું 1 1 2 1 2 2 3 3. આ મેં જોડ જવાબમાં તમને આપી દીધું સંબંધ, બરોબર. સંબંધ જે આપ્યો છે એ જોડમાં જ આપી દીધો છે. તો આપણે જોવાનું શું કે 1 1 2 2 અને 3 3 જોડ આવે છે? આવે છે. આ સંબંધ છે. આમાં આવે છે. આમાં એક માટે જ આપી છે, એક એક. બે માટે નથી આપી, ત્રણ માટે નથી આપી, આ નહીં થાય. પણ એક માટે પણ ન હોય ને એટલે એ સહવાચક સંબંધ નથી. અહીંયા જનરલ આપ્યું કે xy બરાબર 5 n પરનો સંબંધ છે. સંબંધ તો છે, બસ સહવાચક છે. પણ આ a પરનો સંબંધ નથી. આ બે શું હતા? a પરના હતા, બરાબર. આ બે સંબંધ જે મેં આપ્યા હતા એ કેના હતા? a પરના સંબંધ હતા. આ મેં જનરલ બીજો આપ્યો છે, બરાબર. હવે આ n પરનો સંબંધ છે. n પરનો સંબંધ છે. n પરનો સંબંધ તો છે પણ સહવાચક છે? સહવાચક નથી. એનું કારણ શું? કે બધી n ના તો ઘટકો કેટલા બધા હોય? 1 2 3 4 5 6 બધા માટે સરખી જોડ આવી જાય છે? આમાં ના આવે. કેમ કે આને સમાધાન કરતી ચાર જ જોડ આવે છે, બરાબર. એ જોડમાં સરખી જોડ તો એકેય નથી આવતી. 1 વાળાથી પણ નથી આવતી. આપણો નિયમ શું છે કે એક પણ ના આવે તો સહવાચક ના થાય. એટલે ક્લિયર? આ નથી. હવે જો
અહીંયા જનરલ આપ્યું મેં n પરનો સંબંધ છે, સંબંધ તો છે પણ અહીંયાનો તમે જવાબ વિચારો જોડું તો 1 1 2 2 3 3 4 4 ઈ જ આવશે અને આપણો નિયમ શું છે કે બધા માટે સરખી જોડ આવી જવી છે, એની દરેક જોડ આમાં આવી જશે સરખી વાત. એટલે આ કેવો છે? સવાચક સંબંધ છે. ક્લિયર? બરાબર. આના બીજા ઉદાહરણ જોશું બીજા વિડીયોમાં.